ગુડ મોર્નિંગ ગર્લ્સ. ચાલો, આજે આપણો સિલેબસ જે અધૂરો હતો એ આજે આપણે પાછો કન્ટિન્યુઅસ સમજાવશું. યુનિટ નંબર 3. ગઈકાલે 2 યુનિટ સમજ્યા અને આજે બાકીના 2 યુનિટ છે એ સમજશું. બરાબર? તો યુનિટ નંબર 3 છે ભારતમાં સ્ત્રીઓની સમસ્યાઓ અને તેના મુદ્દાઓ. બરાબર? જેમ ગઈકાલે આપણે લોકો સમજતા હતા તો મેં ઘણી બધી જગ્યાએ એવું કીધું કે વુમન એમ્પાવરમેન્ટ ભારતમાં ભણીએ છીએ અથવા તો ભારતમાં ભણવું પડે છે, એનું મુખ્ય કારણ છે એ છે પુરુષ પ્રધાન સમાજ. બરાબર? એટલે એ જ વાત છે એ પાછી અહીંયા પણ કન્ટિન્યુઅસ થશે કે ભારતીય સ્ત્રીઓ છે એને જે સમસ્યાઓ છે એ કદાચ વિદેશમાં વસતી સ્ત્રીઓને એ સમસ્યા નહીં હોય અથવા તો આટલી બધી સિરિયસ નહીં હોય. બરાબર છે? કારણ કે દરેક સમાજની પોતાની સમસ્યા હોય. અચ્છા, અહીંયા ખાલી ભારતીય સમાજની વાત કરીએ છીએ, પણ એવું બી બને કે કેટલીક વખત એ જ્ઞાતિ આધારિત, રાજ્ય આધારિત, કુટુંબ આધારિત પણ સમસ્યા હોય. બરાબર છે? ફોર એક્ઝામ્પલ, તમારામાંથી કેટલાક, આપણે જ્ઞાતિનો ઉલ્લેખ કરીને ન વાત કરીએ, પણ તમારામાંથી કેટલાક એવા હશે કે જે તમારા ઘરની પહેલી પેઢી હશે કે જે કોલેજમાં આવી. બરાબર છે? આ એક્ઝામ્પલ હું એકચ્યુઅલી મારા ઘરમાં બહુ બધી વખત આપું છું, એટલે હું અહીંયા એક્ઝામ્પલ આપીશ. એટલે મેં પહેલાં જ કીધું કે ચાલો હું કહું છું કે જ્ઞાતિ આધારિત પણ સમસ્યાઓ હોય, પણ આપણે કોઈ પણ જ્ઞાતિનો ઉલ્લેખ ન કરીએ. પણ આ એક સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભારતીય સમાજની સ્ત્રીઓની કેટલીક તો સામાન્ય સમસ્યાઓ છે જે હમણાં આપણે આગળ ભણશું, પણ કેટલીક સમસ્યાઓ છે જે રાજ્ય આધારિત હોય, જ્ઞાતિ આધારિત હોય અને ઇવન કુટુંબ આધારિત હોય. તો તમારામાંથી કેટલા બધા એવા હશો કે જે કદાચ તમારી પેઢીની પહેલી વ્યક્તિ હશે અથવા તો તમારી પહેલી પેઢી હશે કે જે કોલેજમાં આવી. ઠીક છે? ફોર એક્ઝામ્પલ, મારા જ ઘરનું એક્ઝામ્પલ, બીજાનું કહીએ તો એને ખરાબ લાગે, એટલે આપણે હું મારા ઘરના એક્ઝામ્પલ બહુ આપું. છોકરાઓ કુટુંબમાં જતા હોય એટલે સરખામણી થાય, બહુ સહજ છે, એમાં કોઈ એબનોર્મલ વાત નથી. એટલે મારા ઘર સાઈડના સગાવાલાઓના ઘરે જાય, પછી મારા હસબન્ડના ઘરના સગાવાલાઓ છે એની ઘરે જાય, એટલે છોકરાઓ સરખામણી કરે. એટલે હમણાં લગભગ છેલ્લા 3 થી 4 મહિનામાં મેં એ લોકોને, કારણ કે સરખામણી કરે એટલે ક્યાંક ને ક્યાંક દુઃખ થતું હોય એવી વાત આવે, ક્યાંક ખુશી થતી હોય એવી વાત આવે. એટલે લગભગ છેલ્લા 3-1 મહિનામાં મેં એ લોકોને આ એક્ઝામ્પલ બહુ બધી વખત આપ્યું છે કે તમે, એટલે મારા બાળકો, એના ફાધરની સાઈડની પહેલી જનરેશન છે કે જે કોલેજમાં ગઈ, પહેલી. બરાબર છે? જ્યારે મારા ઘરની સાઈડ મારા બાળકો છે એ ચોથી જનરેશન છે કે જે કોલેજમાં ગઈ. મતલબ કે મારા નાના નાની કોલેજમાં ગયા હતા, મારા ફાધર ને મધર કોલેજમાં ગયા હતા, હું કોલેજમાં ગઈ છું અને મારા બાળકો ગયા 4. બરાબર? તો એટલે એ લોકો જે બે સગાવાલાઓના ઘરે જાય છે ત્યારે જે તફાવત એ લોકોને થાય છે અને જેને લીધે એને કાંઈ દુઃખ થાય છે, કાંઈ પ્રાઉડ થાય છે, જે બી થતું હોય, જેવા સંજોગો, જેવી ઘટના ઘટી હોય, તો આ શું છે કે એક એજ્યુકેશન પણ પર્ટિક્યુલર જ્ઞાતિ, પર્ટિક્યુલર કુટુંબ ની અંદર ખાલી એક એજ્યુકેશન નામનું એક તત્વની હાજરી છે કે ગેરહાજરી છે, એને કારણે પણ કેટલીક સમસ્યાઓનો સામનો જે તે કુટુંબની સ્ત્રીઓને કરવાનો થાય છે, પુરુષોને ન આવે. કારણ કે પુરુષનું આધિપત્ય છે, એ નક્કી કરે છે ને એમ ઘર ચાલે છે, એ નક્કી કરે છે એ પ્રમાણે ઘરના નિર્ણય લેવાય છે. એટલે જે કાંઈ પણ સફર કરવાનું આવે છે એ સ્ત્રીએ કરવાનું આવે. બરાબર? એટલે ભારતીય સમાજની સ્ત્રીઓ આપણે હમણાં સમજશું એ સમસ્યાઓનો સામનો તો કરે છે, એ તો જનરલ છે.
પણ એ સિવાય કેટલીક ઇન્ડિવિજ્યુઅલ સમસ્યાઓ હોય, એ આ જ્ઞાતિ આધારિત હોય, કુટુંબ આધારિત હોય, વગેરે વગેરે. રાજ્ય આધારિત કીધું તો ગુજરાતમાં જેટલી સ્ત્રીઓની સમસ્યાઓ ઓછી છે, તમે ઉત્તર ભારત સાઈડ જાશો તો તમને ખબર પડશે કે ત્યાં જેટલી દહેજની સમસ્યાઓ છે, ત્યાં એસિડ એટેકની સમસ્યાઓ છે, ત્યાં સ્ત્રીઓની સલામતી અંગેની સમસ્યાઓ છે, એ કમ્પેરેટિવલી વધારે છે. તમે સાઉથમાં જાશો તો સ્ત્રીઓનો ઉછેર છે એ એટલો બધો પરંપરાગત, એટલો બધો સુસંસ્કૃત છે કે જેથી કરીને એ લોકો વેલ કલ્ચર્ડ ની કેટેગરીમાં આવે, એ પ્રકારનો છે. તો આ રાજ્ય આધારિત છે. એટલે સીધું સાદું સમજવું હોય ને તો તમે લોકો રાશિ ભવિષ્ય જોવો છો, તો એ રાશિ ભવિષ્ય છે ને એ જનરલ છે. પછી એમાં તમારા પોતાના ગ્રહો છે એ અસર કરતા હોય, એમાં આ જે સમસ્યાઓ તમે ભણશો ને એ જનરલ છે. પછી ઇન્ડિવિજ્યુઅલી કુટુંબની, આપણા નસીબની, આપણા ઉછેરની, આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, આપણે જે એરિયામાં રહીએ છીએ, બધું જ છે એ ક્યાંક ને ક્યાંક આપણી સમસ્યા વધારવામાં અને ઘટાડવામાં ભાગ ભજવતા જ હોય. બરાબર. આજે કેમેરામાં કાંઈ ઘડી ઘડી અંધારું અજવાળું થાય છે. તો હવે આપણે કેટલીક સામાન્ય સમસ્યાઓ છે એ જોઈએ. સૌથી પહેલી જે છે એ છે દહેજ. બરાબર. દહેજ વિશે સમજાવું ને એ પહેલાં ગઈકાલે મેં જે ક્લિપ સાંભળી છે, ખબર નથી તમે લોકોએ સાંભળી છે કે નહીં, પણ દહેજની અંદર જે રીતે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, અથવા તો વુમન એમ્પાવરમેન્ટના રેફરન્સમાં વાત કરીએ તો જેમ જેમ સરકારને એવું લાગે છે કે સ્ત્રીઓ બિચારી બહુ પીડિત છે અને એની ફેવરમાં જેમ જેમ કાયદાઓ બને છે, એમ ખરેખર જેને જરૂર છે એવી સ્ત્રીઓ એ કાયદાનો ઉપયોગ કરે, એના કરતાં એવી સ્ત્રીઓ કે જે આ કાયદાનો ગેરઉપયોગ કરે એની સંખ્યા ધીરે ધીરે વધે છે. એનું લેટેસ્ટ એક્ઝામ્પલ છે ગઈકાલે મેં જે ક્લિપ સાંભળી, અને જો તમે સાંભળી હશે તો તમને બી થશે કે જો આ કંપનીનો ફોન છે તો આપણે ગરીબ છીએ. અને સાંભળ્યું હોય તો મને કહેજો, એટલે પછી હું તમને ગ્રુપમાં મોકલીશ. અમને તો બહુ મજા આવી, મોકલી આપીશ. હજી સગાઈ થઈ છે ત્યાં છોકરીની બેન છોકરીના સસરાને ફોન કરીને એમ કે આ કંપનીનો મોબાઈલ તમે આપ્યો એ તો સાવ હલકી કંપની છે, મારે ઓન કેમેરા કંપનીનું નામ ના બોલાય એટલે હું નથી બોલતી, અને એને લીધે મારી બેન, એમાં એની બેનનું નામે બોલે છે જે પણ હું નહીં બોલું, ને એની ફ્રેન્ડ્સની સામે નીચા જોવા પણ હું થયું. બરાબર છે. એની 16 મિનિટની ક્લિપ છે. ભાઈ તમારી હજી મને એક પછી એના રેફરન્સમાં ફેસબુક ઉપર બહુ બધું લખાયેલું છે. તો એકની પોસ્ટ બહુ સરસ હતી, જો કે મને ખુદ નહીં વિચાર આવ્યો કે તમને અમે ભણાવીએ છીએ યાર બેવડવડીને, પછી હજી તમને આશા છે કે છોકરાવાળા તમને બધું દે, તો તમારા મન છોકરાવાળામાં ફેર શું? દહેજની વાત છે ને. એટલે વન્સ અપોન અ ટાઈમ છોકરાવાળા માંગતા હતા, હવે તમને ખબર છે કે છોકરીઓને તો આપણે કોખમાટ મારી નાખી છે, સંખ્યા ઓછી છે, એટલે તમે છોકરાવાળાને ગમે તે દબાવો. સાંભળજો. તો બેઝિકલી આપણને અત્યાર સુધી એવું લાગે છે કે દહેજ એટલે છોકરાવાળા તરફથી છોકરીવાળા પાસે માંગવામાં આવે, પણ બેઝિકલી દહેજની જે આખી ડેફિનેશન છે એની અંદર એવું કહેવાય છે કે છોકરાવાળા છોકરીવાળા પાસે માગે કે છોકરીવાળા છોકરાવાળા પાસે માગે, કારણ કે અમુક જ્ઞાતિઓની અંદર છોકરીવાળા માગે છે, તો એ બધા જ લેતી દેતી પોતાના બાળકની જે કિંમત લગાડવામાં આવે છે ને એ દહેજ જ છે. અને એવું બી નહીં માનતા કે જે ગરીબ છે, કમ્પેરેટિવલી નીચી જ્ઞાતિના કહેવાય, અનએજ્યુકેટેડ કહેવાય, એવા જ લોકોના કુટુંબોમાં દહેજની સમસ્યા છે એવું બિલકુલ માનતા નહીં. જેટલું જાજુ એટલી જાજી ભૂખ. બરાબર. બહુને જાહેરમાં બે તમાચા મારી લે કે બાજાબાજી કરે ને બાજતા બાજતા ઘરની બહાર સુધી નીકળી ગયા હોય, મફતિયાપરામાં કે એવા એરિયામાં રહેતા હોય, તો એ તો તમને દેખાય ને બાજે એટલે બોલે, એટલે આડોશી પાડોશીને ખબર પડે કે ઠીક આ બાપની ઘરેથી કંઈક લઈ આવવા માટે થઈને પેલું કરે છે. પણ જે ઉજળિયાત કહી શકાય એવા લોકો છે ને એ માનસિક ટોર્ચર કરે, ખબર ના પડે તમને. આપણને ખબર છે કે આપણે ટોન, ફોર એક્ઝામ્પલ તમારામાંથી કોઈ કંઈક છે, આ છે રીધિ ને બેટા તું, એને તમે બધા બેઠા છો એટલે હું એમ કહું કેમ બેટા આજે મોડી આવી,
બરાબર. અને તમે કોઈ ન હોય અને પછી મારો ટોન જુદો હોય, એ કેવી રીતે સાબિત કરશે કે મેડમે મને જે ટોનમાં મારી સાથે વાત કરી એનાથી મને માનસિક આઘાત લાગ્યો? હું હાઈલી આવસ, જ્યારે જો ત્યારે મોડી આવસ, બરાબર છે. પછી કદાચ માનો કે દીપ્તિબેનને ફરિયાદ કરે, હું શું કહીશ? ના મેં તો એને એટલું જ કીધું કે દીદી કેમ તું મોડી આવસ? એ સાબિત કેવી રીતે કરશે કે ના જયશ્રી મેડમનો ટોન આવો હતો જે મને દુઃખ લાગ્યું? તો દહેજનો આ પણ પ્રકાર છે. છેલ્લા 1 મહિનાની અંદર 2 ભણેલી ગણેલી છોકરીઓના કિસ્સા છે જે છાપામાં આવ્યા છે, અને કોઇન્સિડેન્ટલી બેયને હું બહુ સારી રીતે ઓળખું છું. એક મારી સ્ટુડન્ટ છે ને એક મારા મધરની સ્ટુડન્ટ છે, બરાબર છે. અને બંનેની અંદર બંને વેલ એજ્યુકેટેડ, એક PhD છે. મારા PhDમાં એ છોકરી મને બહુ હેલ્પ કરી છે, કારણ કે મારો જે ટોપિક હતો એ કાયદાને રિલેટેડ હતો એટલે. અને બીજી છે એ MSc BEd છે, અને એક બહુ સારી સ્કૂલની અંદર એ પ્રિન્સિપાલ છે. બંને છોકરીઓની જે ફરિયાદ પોલીસમાં એણે કરી છે અને જે ન્યૂઝપેપરમાં આવ્યું અને પછી જે મેં એની સાથે અંગત રીતે વાતચીત દરમિયાનમાં કે જાણ્યું, તો બંનેની અંદર દહેજનો મુદ્દો હજી આજે હતો. બીજું તો ઘણું બધું હતું, મારવાનું, કૂટવાનું, ટોન્ટિંગ કરવાનું, સંભળાવવાનું, બધું જ. પ્રસંગોમાં ન જવા દેવાનું, પિયરે ન જવા દેવાનું, છોડીને ભાગી જવાનું થી માંડીને બીજું ઘણું બધું છે. કદાચ બિંગ અ ટીચર અને બિંગ અ સ્ટુડન્ટ હું ને તમે વાત ન કરી શકીએ એવું ઘણું બધું, પણ દહેજ હતું એમાં શંકા હતી. સ્ત્રીના જ ચારિત્ર, પુરુષને નહીં. આપણો સમાજ છે, બરાબર. એટલે જે તમને કહું છું ને કે નાની જ્ઞાતિ, ઓછું ભણેલા, મફતિયાપરામાં રહેતા, નાના શહેરમાં રહેતા લોકોમાં જ દહેજની સમસ્યા છે એવું નથી. અને આ બી દહેજના રેફરન્સમાં મેં જે એક એક્ઝામ્પલ આપ્યું એ રીતે ટોન મારવામાં આવે બહુ શાંતિથી, અવાજ ઊંચો કર્યા વગર, બરાબર છે. મારે તો દેખાય, 2 જણાને બતાવવા જશે કે મનમાં સાસુ એક, મારા જેઠ એક, મારા વર એક, કોઈ માયરી. હવે બહુ આપણે બધા સોફિસ્ટિકેટેડ થઈ ગયા છીએ. એટલે દહેજ માટે તું તો આ લાવી નથી ને તને તો આવડતું નથી ને તું તો આમ છો ને અમારી ઓલી વહુને તો આમ આપ્યું તું ને તારો બાપ તો હાવ ભિખારી જેવો છે ને આટલું જ શાંતિથી. તો આ બી દહેજ છે. પણ હકીકત એ પણ છે કે દહેજ વિરોધી કાયદો જે આપણી ફેવરમાં બન્યો છે એ આ ક્યાંક ને ક્યાંક સ્ત્રી એનો મિસયુઝ પણ કરે છે. ચાલો પછી સેકન્ડ છે આત્મહત્યા. પુરુષોય કરે આત્મહત્યા. હા, પણ અહીંયા વુમન એમ્પાવરમેન્ટ ભણીએ છીએ, મેન એમ્પાવરમેન્ટ નથી ભણતા, એટલે અહીંયા આપણે સ્ત્રીઓની આત્મહત્યાની વાત કરશું, બરાબર. કોઈને મરવું ગમે? ઈમાનદારીથી કહે છે. એક ક્ષણિક હોઈ શકે, બાકી કોઈને ના ગમે. હું ઘણી વખત મારા છોકરાઓને એવા જ અમે વાત કરતા હોય ને તો હું એમ કહું કે જિંદગીમાં ગમે ત્યારે ગમે તે નબળી ક્ષણ આવે ને ત્યારે એટલું વિચાર કરજો કે આત્મહત્યા કરશો ને તો પાછું પહેલેથી ભણવું પડશે. આટલું કહું ને એટલે એટલે હળવાશમાં જ વાત થતી હોય. એટલે એ એમ કે સાચી વાત છે કે અત્યારે જ કેટલું ભણવાનું અઘરું થઈ ગયું છે, કે આ મરી એને પાછો જન્મ લેવાનો ને પાછું એ કે નર્સરીથી ભણવા જવાનું ને આ હળવાશમાં. કારણ કે એક થતું હોય વાત, એ જીતે બીજાનું જોવે કરે એટલે એ લોકોને પૂછે, વાતો કરે, ચર્ચા કરે. કોઈક વખત એ લોકો અપસેટ હોય. એક હોસ્ટેલમાં ભણે છે એટલે મને એની એ ચિંતા થતી હોય કે હાય ભાઈ છોકરાઓ એમાં એ જો ક્યાંક હોસ્ટેલમાં કોઈ છોકરીએ કંઈ કર્યું એવું વાંચીએ ત્યાં બિંગ અ મધર હારા વિચાર તો આવે નહીં. એટલે હું મારી જાતને ધરપત આપતી હોઉં ને એ લોકોને સમજાવતી હોય કે ભાઈ બધાના ક્ષણે બધાની જિંદગીમાં આવે, અમારી જિંદગીમાં ન આવી એવું ન હોય, અમારે આવી હોય, બરાબર. તો હું એ લોકોને આવી રીતે સમજાવું. અને એ ક્ષણ જ હોય છે, એમાંથી નીકળી ગયા તો બચી ગયા. અને આત્મહત્યા માટે સ્ત્રીઓ અને પુરુષો માટેનું જે એક સર્વસામાન્ય તારણ છે ને એ આ છે કે સ્ત્રીઓ જ્યારે આત્મહત્યા કરે છે ને ત્યારે એના બચી જવાનો રેશિયો છે ને એ ઊંચો છે, અને પુરુષ છે ને એનો આત્મહત્યા કરવા માટેની જે કોશિશ છે ને એનો રેશિયો ઊંચો છે, પણ એ જ્યારે કોશિશ કરે ને ત્યારે એ એમાં સફળ થાય ને એનો રેશિયો ઊંચો છે. આ સર્વે કહે છે, રિસર્ચ કહે છે. અને એની જ સાથે જે ગઈઢા બુઢા કહી ગયા છે ને એ આ કહી ગયા છે કે જેણે આત્મહત્યાની કોશિશ કરીને જે મરી ગયો ને એ જીતી ગયો, જે બચી ગયો ને એ હારી ગયો. કારણ કે પછી છે ને આપણો સમાજ એને નહીં જીવવા દે.
માટે વુમન એમ્પાવરમેન્ટ ભણવું પડે છે. તમે શું કરો છો, શું ભણો છો, કેવા કપડાં પહેરો છો, કોની હારે બોલો છો, મોબાઈલમાં શું કરો છો, એની તમારા મા બાપને એતરાજ નહીં હોય ને એટલી તકલીફ તમારા આડોશી પાડોશી સગા વાલા તમારા જ્ઞાતિજનો આ બધાને હશે. એને ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ તમને પોતાની પ્રોપર્ટી માની લીધા છે કે જે તમારા માટે ધારે એ બોલી શકે, સ્ટેટમેન્ટ આપી શકે. અને એમાં જો એના ઘરમાં દીકરી હોય તોય કરે જ, પણ દીકરી ન હોય ને ત્યારે તો એ ખરેખર બેફામ હોય. એને લાગતું જ નથી કે કોઈ દીકરીની ઇજ્જત હોય, એને લાગણી હોય, એની જિંદગી હોય, એના મા બાપને ખબર હોય ન હોય, એ એના મા બાપનો પ્રોબ્લેમ છે. આપણે એમાં ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. બરાબર. અમદાવાદની અંદર 10 દિવસ પહેલાં એક છોકરીએ આત્મહત્યા કરી લીધી. કેમ તો કે એનો જાણીતો જે છોકરો હતો એ છોકરાએ એને વોટ્સએપમાં કંઈક તારા પપ્પાને કહી દઈશ ને તારા મમ્મીને કહી દઈશ ને તું મરી જા, મરી ગઈ. છોકરાને ધરપકડ કરી. છોકરાને ત્યાં TY/BComની એક્ઝામ છે એટલે કોર્ટે એને એક્ઝામ દેવાની છૂટ આપી છે. હવે જેલમાં હશે ને વાંચતો હશે, બહાર નીકળી વાંચતો હશે. મરવાની હતી તો મરી ગઈ. એટલે સ્ત્રીઓની અંદર આત્મહત્યા કરવા માટે છોકરાઓનું બ્લેકમેઇલિંગ, સાસરાઓની હેરાનગતિ, આ બધા છે ને એ બહુ જ કોમન મુદ્દાઓ છે. જેમ તમને ગઈકાલે સમજાવતી હતી કે તમને બોલવાની છૂટ નથી મળતી ઘરમાં, પરિણામે મૂંઝાવ છો. એમાંય જો 2-4 વાર કોઈકનું કીધેલું તમારા મા બાપે માનીને તમને ધમકાવ્યા હોય ને, પરિણામે કોઈ છોકરો તમને હેરાન કરતો હોય તો તમે ઘરમાં નહીં કહો. તમને એવું લાગશે કે એ તો માનવાના જ નથી, એના કરતાં આત્મહત્યા કરી લે. માટે દીકરીને ઘરમાં બોલતા શીખવવું જોઈએ. માટે મા બાપના અને બાળકના સંબંધ છે એ પ્રેમાળ હોવા જોઈએ, ફ્રેન્ડલી હોવા જોઈએ. દીકરી માટે જ નહીં, દીકરા માટે પણ. પણ એવું નથી આપણા સમાજની અંદર. મા બાપ એ કેટલી મોટી વિટમણા કે મા બાપ પોતાના ખુદના બાળક કરતાં થર્ડ પાર્ટી ઉપર વધારે ભરોસો મૂકે. હજી આગળ એક મુદ્દો આવશે હમણાં, બળાત્કારનો છે ને. હા, એની વાત કરું તમને, પછી પાછી હમણાં આગળ મુદ્દા પર વહી જાઉં. જ્યારે તમારા જેવી છોકરી સાથે બળાત્કાર થાય ને એટલે મા બાપનું પહેલું સ્ટેટમેન્ટ હોય, નખરા કરતી હોય, અમે ના પાડીએ તો એ જીન્સના પેન્ટ પહેરતી હતી ને આખો દી મોબાઈલમાં હા હા હી હી કરતી હતી ને તો થાય. આડોશી પાડોશી એ બોલે ને સગાવાલા એ બોલે ને મા બાપ એ કે એમાં જોઈન્ટ ફેમિલીમાં હોય ને આગલી પેઢીના હોય તો એ તો વધારે બોલે. તો હું હંમેશા એક્ઝામ્પલ આપું છું, 6 મહિનાની છોકરી ઉપર બળાત્કાર થાય છે, 70 વર્ષના માજી ઉપર એ બળાત્કાર થાય છે. હમણાં છેલ્લો લેટેસ્ટ હતો આપણી આજુબાજુના જ કોઈ ગામનો કે ખેતરમાં રખોપું કરતા હતા એ દાદી કંઈ 60-70 વર્ષના હતા, એની ઉપર ગેંગ રેપ કરીને મારી નાખ્યા. હવે બા કે ઓલી 6 મહિનાની છોકરી, એણે એવા કયા કપડાં પહેર્યા, એણે એવા કયા નખરા કર્યા, એણે મોબાઈલમાં ટકાટક શું કર્યું કે એની ઉપર બળાત્કાર થયો. કોઈ પણ સમસ્યા હોય જ્યારે એ સ્ત્રી અને પુરુષના રેફરન્સમાં હોય ત્યારે હંમેશા સ્ત્રીને દોષિત માની લેવામાં આવે છે. અને માટે આપણે વુમન એમ્પાવરમેન્ટ ભણવાનું છે. જે સાવ શરૂઆતમાં મેં તમને જે પૂછ્યું હતું નહીં, બળાત્કારની વાત પછી પાછા આપણે મૂળ આવી જઈએ. સ્વાસ્થ્ય. રસોડું કોના હાથમાં? સ્ત્રીના હાથમાં. થાળી કોની સૌથી છેલ્લી પીરસાય? પછી આટલામાં જ તમને સમજ પડી જશે. પછી છેલ્લે જે વધ્યું છે ઘટ્યું છે એ એને ખાઈ લેવાનું છે. નથી તો આગલી રાતનું કાંઈક એને સ્ત્રી બહુ ભગવાને બહુ એને ખરેખર એની કોઈ ડેફિનેશનમાં ન બાંધી શકો ને એવી એને બનાવી છે. એને ખબર જ હોય એણે આગલી રાતનું વધ્યું હોય ને ફ્રીજમાં ખાયેલું જ હોય. ભલું હશે ગરમ કરશે એ નહીંતર એ નહીં કરે. અને જે થાળીમાં એને રોટલી અથવા જે છીબામાં એને રોટલી ઉતારી હશે ને એ એમાં જ જમશે. એક વાસણ ઓછું ઉટકવું ને. અને શું કહેવાય સ્ત્રીને? અન્નના રેફરન્સમાં સ્ત્રીને શું કહેવાય ખબર છે? અન્નપૂર્ણા.
સૌથી કુપોષિત જો કોઈ સભ્ય હોય તો એ સ્ત્રી છે ઘરની અંદર. આ તો રૂટીન વાત થઈ. પ્રેગ્નન્સી દરમિયાન પણ એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અથવા એણે પોતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ એટલી સમજદારી હજી આજે આપણામાં નથી. મને યાદ છે કે હું જ્યારે પ્રેગ્નન્ટ હતી અને મને ખબર પડી એટલે તરત જ મેં ડૉક્ટરને બતાવી અને મારી રેગ્યુલર દવાઓ શરૂ કરી. એટલે મને મારા મધર ઇન લોએ એવું કીધું કે મારે તો 4 છોકરાઓ થયા, મેં તો કોઈ દિવસ દવા નથી લીધી, છોકરાઓ દવાવાળા આવે, આવું એમણે મને કીધું. મેં એમને સમજાવ્યું કે તમારી વખતે જે ચોખ્ખું વાતાવરણ હતું, ચોખ્ખું ઘી હતું, ચોખ્ખું ખાવાનું હતું, પોલ્યુશન વગરનું વાતાવરણ હતું, એ હવે નથી, માટે મારે આ દવા લેવી પડે. બરાબર છે. ગઈકાલે તમને સમજાવ્યું કે જો માં પૂરતું કેલ્શિયમ ન લે તો એ બાળક કુદરતી રૂપથી માના શરીરમાંથી કેલ્શિયમ ખેંચી લે. તો જો આજથી મારું પહેલું બાળક એટલે મારી ડોટર છે એ 21 વર્ષની છે, તમારા કરતાં 1 વર્ષ મોટી. મને આજથી 21 વર્ષ પહેલાં જો એવું કહેવાતું હોય કે પ્રેગ્નન્સી દરમિયાનમાં દવા ન લેવાય, તો હજી આજે પણ આપણા સમાજની અંદર એવા ઘણા બધા કુટુંબો છે કે જે ડિલિવરી વખતે જ છેલ્લે હોસ્પિટલમાં જાય છે, એ દરમિયાન કોઈ પણ જાતના પોષક તત્વો, દવા, ટેટનસનું ઇન્જેક્શન, જરૂરી સોનોગ્રાફી આ કાંઈ જ કરાવતા નથી. સોનોગ્રાફી એટલે છોકરો છોકરી જાણવા માટે નથી, શોધે એટલે નહોતી થઈ. વારસાગત ખોટખાપણ અથવા તો કુદરતી રૂપથી જો બાળકના ગર્ભાશયમાં રહેલા બાળકમાં કોઈ ખોટખાપણ હોય તો એ જાણી શકીએ અને એનું ગર્ભપાત કરીએ કે જેથી જન્મ આપી પછી જિંદગીભર બિચારો હેરાન ન થાય. એના માટે થઈને સોનોગ્રાફીની શોધ થઈ છે, પણ આપણને હજી આજે એ નથી ખબર. માટે સૌથી નિગ્લેક્ટેડ વસ્તુ જો જે હોય એ છે સ્ત્રીનું સ્વાસ્થ્ય. અને વર્સ્ટ પાર્ટી છે વારસદારને જન્મ આપણે આપીએ, વંશ આગળ આપણે વધારીએ, અને છતાંય સૌથી કુપોષિત આપણે છીએ. બરાબર. એના પછી છે જાતીય સતામણી અને શોષણ. મારો પીએચડીનો ટોપિક છે. ક્યાં ન થાય જાતીય સતામણી? એક જગ્યાએ મને કહેશો ક્યાં ન થાય? એક સ્થળ. ઓપ્શન આપું તમને. અહીંયાથી શરૂ કરીએ. તમારી સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, ટ્યુશન ક્લાસીસ, જાહેર રસ્તા, રિક્ષા, જાહેર ટ્રાન્સપોર્ટેશન, ટ્રેન, પ્લેન, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ, દવાખાનું, દુકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, તમારા સગાવાલાનું ઘર, તમારી શેરી, તમારા કાકા બાપા માસા મામા ફુવાઓનું ઘર. હવે કંઈ બાકી રહ્યું તો કયો મને આમાંથી કઈ જગ્યાએ એવી છે જ્યાં તમે એવું કહો કે મેડમ અહીંયા જાતીય સતામણી ના થાય? એક સ્થળ નથી કહી શકતા ને, કારણ કે ઘરમાં બી તો શોષણ થાય છે. એમાં જોઈન્ટ ફેમિલીમાં વધારે શક્યતા રહે. મારું તો પીએચડીની અંદર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનની અંદર જાતીય સતામણી હતી, પણ એમાં સ્ટુડન્ટ્સ પાસે ક્વેશ્ચનર બનાવી તો નીચે ઓપન સ્પેસ આપી હતી. તો એમાં જે લખ્યું છે લોકોએ, એમાં એક છોકરીએ તો 2 પાના ભરીને લખ્યું કે મારા જ ઘરમાં, જોઈન્ટ ફેમિલીમાં અમે રહેતા હતા, મારા જ ઘરમાં મારા સગાવાલાએ જે તે પુરુષે મારું જાતીય શોષણ કર્યું. મેં મારી મમ્મીને કીધું તો એણે મને કીધું કે ઘરમાં તો આવું બધું ચાલ્યા રાખે, કોઈને કહેવાનું નહીં. તો જો તમે તમારા ઘરમાં સલામત નથી,
રાહી કરીને એક સંસ્થા છે અને આ વાત હું તમને લગભગ કરું છું ને એ 95થી 2000ની વચ્ચેની કરું છું, ત્યારનું રાહીનું આ રિસર્ચ વર્ક છે. અને હું જ્યારે બી આ સબ્જેક્ટમાં જ્યારે બી આ ટોપિક પર વાત કરવાની હોય ત્યારે મને આ યાદ આવે કે એ સમયની અંદર રાહીએ કરેલા રિસર્ચ મુજબ 72% બાળકો બોય સાથે પણ થાય. એટલે એણે એવું કીધું કે અમારું જાતીય શોષણ કે જાતીય સતામણી નાની મોટી ગમે તે બળાત્કાર સુધીની કદાચ વાત ના પણ હોય, એ અમારા ઘરના નજીકના કહી શકાય એવા પુરુષો દ્વારા થયું છે. તો કોણ ઘરના નજીકના પુરુષો કે જે એની ડેફિનેશન આપવી હોય ને તો સીધી સાદી સરળ આ છે કે જે બહુ સરળતાથી તમારા ઘરમાં આવજા કરી શકતા હોય અને તમારા કુટુંબના સભ્યોના એ વિશ્વાસપાત્ર હોય, એવો જે પુરુષ છે એ નજીકનો પુરુષ કહેવાય. એ ચાહે તમારો ખુદના ફાધર હોય, સ્ટેપ ફાધર હોય, ભાઈ હોય, ભાઈના દોસ્તાર હોય, કઝિન હોય, પપ્પાના ફ્રેન્ડ હોય, ભાઈના ફ્રેન્ડ હોય, કાકા, મામા, માસા, ફુવા, દાદા, પાડોશી, આ બધા જ. અને શું કામ આવું થાય છે? કારણ કે આપણા પેરેન્ટ્સ બહુ એની સાથે સહજ હોય છે અને એ લોકોને આપણા ઘરની બધી જ માઇનસ પ્લસ પોઈન્ટ ખ્યાલ હોય છે. અને આપણે માનીએ કે ના માનીએ પણ જે આ પ્રકારના પુરુષો છે એની નજર હોય જ છે કે કયા ઘરની અંદર શું નબળું છે. હસબન્ડ વાઈફની વચ્ચે ઝઘડા છે ત્યાં એ હાથ મારશે, જ્યાં બાપ બહુ સ્ટ્રિક્ટ છે ત્યાં હાથ મારશે, જ્યાં સ્ત્રીનો અવાજ દબાવી દેવામાં આવે છે અને પુરુષ પ્રધાન છે ત્યાં હાથ મારશે, જ્યાં પુરુષ છે એ ક્યાંક દેવામાં ડૂબેલો છે તો એ જેની પાસેથી દેવું લીધેલું હશે એ હાથ મારશે. બહુ વર્ષો, બહુ 5-7 વર્ષ પહેલાંની વાત છે. આપણી એક સ્ટુડન્ટ હતી અહીંયાની. હવે એના ફાધર છે એ સુથારી કામ કરતા, એટલે ક્યાંક બીજે રહેતા હતા અને પછી રાજકોટ શિફ્ટ થયા. ધીરે ધીરે કરીને એ લોકોએ ઘર કર્યું, એટલે ઉપર ઘર ભાડે આવ્યું હતું. પછી ધીરે ધીરે કરતાં એના ફાધરનું સુથારી કામ છે એ ઓછું થઈ ગયું, પણ ભાડાની આવક છે ને એની સારી હતી કે જેથી કરીને એ લોકોનું ઘર ચાલે. અને એકદમ ટિપિકલ પુરુષ પ્રધાન, એટલે એના ઘરની અંદર સ્ત્રીઓને કોઈ બોલવાનું નહીં, ચાલવાનું નહીં, એના મધરને બહુ જ મારે, છોકરીને ભણવા ન દે પણ તોય ઓલી ભણતી હતી ને, એટલે રોજ ઘરમાં કંઈક ને કંઈક તમાશા ઇન શોર્ટ થાય. એ ઉપર રહેલો પાડોશી ભાડુઆત માણસ એ બધું જ જોવે અને એણે એનો ભરપૂર લાભ લીધો આ છોકરીમાં. એને મને ટિપિકલ શબ્દો કીધેલા હતા એ છોકરીએ કે એ મને આવું કહે છે મેડમ, જે કદાચ કેમેરા ચાલુ ના હોય ને તોય હું તમને ના કહી શકું. ઇન શોર્ટ એને કદાચ સારી ભાષામાં કેવું હોય તો એને એની પાસે શારીરિક સંબંધની માગણી કરી. એટલે મેં એને એવું કીધું કે તું તારા ફાધરને વાત કર ને. તો કે મેડમ મારા ફાધર એને કાંઈ નહીં કહે, કારણ કે એની આવક છે ને એના ઉપર અમારું ઘર ચાલે છે અને હું જબરદસ્તીથી ભણું છું. હું કાંઈ બી બોલીશ ને તો મારા ફાધર મારા મમ્મીને મારશે અને મારા ફાધર મારું નહીં માને, એ ભાઈનું જ માનશે. અને એ ભાઈ મારા ફાધરને મારી અને મારી મમ્મીની વિરુદ્ધ સતત ચડાવ્યા રાખે છે અને મારા ફાધર માને છે કે એ ભાઈ જે કહે છે એ સાચું છે. લગભગ 10 વર્ષ પહેલાં સાયન્સની અંદર એક છોકરી હતી, એના ખુદના ફાધર એની ઉપર બળાત્કાર કરતા, ખુદના સગા. આ જાતીય સતામણી છે. એ તમને ઇમ્પ્રોપર હાથ લગાડે છે, કે ગંદા ઈશારા કરે છે, કે આંખથી ઈશારા કરે છે, કે હોઠથી કરે છે, કે આંગળીઓથી કરે છે, એના પ્રાઇવેટ પાર્ટ બતાવે છે, તમારા પ્રાઇવેટ પાર્ટને અડે છે, કે તમારા બ્રેસ્ટના ભાગને અડે છે, કે તમને ઈચ્છા ન હોય તો તમને ઘસાઈને વયા જાય છે, તમને ઈચ્છા ન હોય તો પણ તમને અડે છે, તમને ઈચ્છા ન હોય તો બી પોતાના ખોળામાં બેસાડે છે, કે બળાત્કાર કરે છે. કે બળાત્કાર કરે ત્યારે ફોટો કે ક્લિપ ઉતારી અને તમને સતત બ્લેકમેલ કરીને એને આધારે ફરીથી તમારી ઉપર બળાત્કાર કરે છે, એને આધારે તમને બીજાની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે. આ બધું જ છે જે જાતીય સતામણી.
મારી થીસીસની અંદર એક છોકરીએ લખ્યું કે મારા ભાઈને કોઈક સમજાવો કે હું એની બેન છું, એ મારી સાથે આવું ના કરી શકે. એવું ઘણું બધું છે. જ્યારે કદાચ હું તમને આ સિલેબસ સમજાવવાનું શરૂ કરીશ તો કદાચ હજી વધારે યાદ આવશે ને. યાદ આવે તો આપણે ત્યાર માટે કંઈક રાખીએ. એટલે આને જાતીય સતામણી કહેવાય. બરાબર. એના પછી છે કુંવારી માતા. છેલ્લા એક જ અઠવાડિયાના છાપાના સમાચાર જોશો ને તો 3 સમાચાર છે. એકની અંદર કુંવારી માતા બની તો એ સૌથી સારા સમાચાર હતા કે પોલીસ જ્યારે પહોંચી તો ત્યાં 2 છોકરા છોકરીવાળાના મા બાપ હાજર હતા અને એણે કીધું કે આ બાબાને અમે સ્વીકારી લેશું ને અમે એનું સગપણ કરી દઈશું. બાકીના 2 કિસ્સા છે કે જેની અંદર સગો બાપ છે એ જ છોકરું નાખવા ગયો અને પકડાઈ ગયો. અને ત્રીજા સમાચાર છે જારી ઝાંખરીમાં કોઈ ખેડૂત ખેતરે જતો હશે તેનો અવાજ આવ્યો અને એ બાળક છપામ ફોટો આવ્યો. તો મને એમ થાય કે યાર કમસે કમ એ જીવતું રહે એવી જગ્યાએ તો એને મૂકો. આમાં કહેવાની જરૂર જ નથી. આ ખબર જ પડે કે આ કુંવારી માતાનું છે, બાકી કોણ જાય. કુંવારી માતા કોઈ શું કામ બને? કારણ કે આપણને જાતીય શિક્ષણ નથી મળતું આપણા ઘરમાંથી. પીરિયડ્સમાં થાવ એ પહેલાં અથવા તો તમારા શરીરમાં ફેરફાર થાય. તમારા એટલે છોકરો છોકરી હું બેયની વાત કરું છું. બરાબર. તમારા શરીરમાં ફેરફાર શરૂ થાય એ પહેલાં તમારા મા બાપ કેમ તમને ના સમજાવે કે બેટા હવે તારી શરીરની અંદર આટલી આટલી વસ્તુ થશે ને? એ બહુ સહજ છે. બરાબર. મારી થીસીસની અંદર એક ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે તમને એવું લાગે છે કે જો સેક્સ એજ્યુકેશન દેવામાં આવે એટલે કે જાતીય શિક્ષણ દેવામાં આવે તો એનાથી જાતીય સતામણી છે એની ઘટના ઘટાડી શકાય? 92% આ પાડી. 92.6 કે 92 છે. તમને ઝાડા થઈ જાય તો તમારા મમ્મી તમને કહેશે શું દવા લેવી. બરાબર. કબજિયાત છે તો તમને એ કહેશે શું દવા લેવી. તો જો એ જેટલું સહજ છે એટલું જ તમારા શરીરમાં ફેરફાર થાય કે તમે પીરિયડ્સમાં થાવ તો એનાથી શું થાય, એ શું કામ જરૂરી છે, એમાં દુખાવો થાય તો શું કરવાનું, કે ડૉક્ટર પાસે લઈ જવાના, આવું કાંઈ જ આપણા સમાજની અંદર નથી થતું. જો માં થઈને દીકરીને ન કહેતી હોય તો દીકરાને કોઈ કહે એ તો માની જ ના શકે. પણ તમે કદાચ અત્યારે વિચાર કરો કે મેડમ દરેકના ઘરની અંદર મર્યાદા હોય, આવી બધી વાતો ના થાય. તો હું બીજો પ્રશ્ન પૂછું, ટીવી જોવો છો, સિરિયલો જોવો છો, કેવી સ્ટોરી હોય છે? મેં છેલ્લે 1.5 વર્ષથી ટીવી નથી જોયું. કારણ કે ટીવી બંધ છે, આમ રિપેરે નથી કરેલી, અમને હાલે છે એના વગર જિંદગી. અને છતાંય મને ખબર પડે છે કે એની અંદર શું આવતું હતું જ્યારે છેલ્લે મેં જોયું. અને હું ન જોતી હોઉં તો છાપામાં ઘણું બધું આવે છે. જોકે ભલે એ OTTના રેફરન્સની અંદર હોય છે, પણ તમે તમારા ફાધરની સાથે બેસીને જે ટીવી જોવો છો એ ટીવીમાં જે ડાયલોગ, જે સંબંધો, કોણ કોનું છોકરું, કોના કેટલા લગ્ન થયા, કોના કેટલી રિલેશનશિપ, અને જે કપડાં પહેરે છે એ જો તમે સહકુટુંબ બેસીને જોઈ શકો તો તમારી મમ્મી તમને એક રૂમમાં લઈ જઈને જાતીય શિક્ષણ ના આપી શકે? અને એવું કોણે કીધું કે બે સાડીના સામે જેમ હું અત્યારે તમારું લેક્ચર લઉં છું એને એવી જ રીતે જાતીય શિક્ષણ અપાય? ઘરમાં મા દીકરી સાથે કામ કરતા હો ત્યારે નાની મોટી વાત ન થાય? આ કંઈ ફોર્મલ નથી સિલેબસ પ્રમાણે, ટાઈમ ટેબલ પ્રમાણે. આ તો બહુ સહજ છે. કબજિયાત થાય છે, ડાયરિયા થઈ જાય છે તો તમારી મમ્મી કહે છે બેસ બેટા હાલ તને સમજાવું. નહીં, બહુ સહજ છે. તો જો આ શીખવાડ્યું હોય ને તો બળાત્કાર ન થાય, જાતીય સતામણી ન થાય, ને કુંવારી માં બનવાનું ના આવે. આપણને ખબર જ નથી. બરાબર. એના પછી બળાત્કાર અને સામૂહિક બળાત્કાર બહુ લાંબુ ચેપ્ટર છે કદાચ આ. એમાં જો મૂળભૂત સમજવું હોય ને તો 2 વસ્તુ. બેટા સેજ આ બાયણું બંધ કરી દો ને, નહીં તો છે ને રેકોર્ડિંગમાં ભેગો અવાજ બહુ આવશે. ભારતનો સૌથી ચર્ચિત બળાત્કારનો કેસ કયો તમારી દ્રષ્ટિએ, કે જેણે આખા ભારતને હચમચાવી નાખ્યું? હા,
શું બેટા એ તું જો એટલે જ પાછળ બેઠી ને હવે ખબર પડી ને તને શું 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 પણ મને જરાક સમજાય એમ તો બોલો પ્રિયંકા રેડી હૈદરાબાદ રેપ કેસ બરાબર છે આ બુકની અંદર પણ સૌથી મોટો ચર્ચિત જે કેસ છે ને એ નિર્ભયા કાંડ છે દિલ્હી રેપ કેસ બરાબર છે આમાં એ પણ તો બળાત્કાર માટે અને સામૂહિક બળાત્કાર માટે એનો ઉલ્લેખ કરવાનો જે મૂળભૂત હેતુ છે ને એ છે કે 16 ડિસેમ્બર 2012ની રાત્રે જ્યારે એની ઉપર સામૂહિક બળાત્કાર થયો એના પછી વર્મા કમિશન નિમાણું અને એણે ડેફિનેશનની આખી વ્યાખ્યા બદલી નાખી અને એ નવી ડેફિનેશન છે એ ફેબ્રુઆરી બીજી છે ચોથી છે છઠ્ઠી છે હું ભૂલી ગઈ પણ ફેબ્રુઆરી 2013ના દિવસથી અમલમાં આવી બરાબર છે અને એ ડેફિનેશન પ્રમાણે અને એની પહેલાં જે ડેફિનેશન હતી એ બંનેની અંદર જમીન આસમાનનો ફરક છે એટલે નિર્ભયા કાંડે બે વસ્તુ છે એ આપણા દેશને આપી એક તો એક નવી ડેફિનેશન આપી બળાત્કાર અને સામૂહિક બળાત્કારની અને બીજું રેપિસ્ટને જે પહેલાં 18થી નાનો હોય તો એને માઇનોર ગણીને એની ઉપર રેપનો કેસ ચલાતો એટલે નિર્ભયા કાંડની અંદર જે છોકરાઓ હતા એમાંથી એક છોકરો હતો જે સૌથી ક્રૂર હતો એ જે તે સમયે 18 વર્ષથી નાનો હતો એટલે એ 3 વર્ષમાં છૂટી ગયો જ્યારે છૂટવાનો હતો ત્યારે ઘણો વિરોધ થયો પણ ત્યારે એ કાયદો નહોતો અને જે કાયદા હેઠળ એને સજા થઈ હતી એ પ્રમાણે 3 વર્ષમાં એને છોડી તો દીધો જેલમાંય નહોતો સુધારગૃહમાં હતો અને છૂટ્યો ત્યારે 10,000 રૂપિયા પણ એ પછી જે બીજો આવ્યો કે 16 વર્ષથી મોટો હોય પણ એ બળાત્કાર કરે તો એની ઉપર એ જ રીતે કેસ ચલાવવામાં આવે જ્યારે એક પુખ્ત બળાત્કારી પર કેસ ચલાવવામાં આવે બિંગ ફિમેલ તમને મગજમાં તરત આવું થવું જોઈએ કે મેડમ 16 શું કામ જો 14 વર્ષનો છોકરો બળાત્કાર કરી શકે તો એ પુરુષ જ કહેવાય તો એની ઉપર જે કારણ કે કામ તો એણે પુરુષ જેવું જ કર્યું તો પછી એની પર કેસ તમે કેમ માઇનોર તરીકે ચલાવો છો સુધારો થયો પણ છતાંય આ વિચારે આવવો જોઈએ તમને બરાબર પ્રિયંકા રેડ્ડીનો કેસ બન્યો સામાન્ય સંજોગોની અંદર કોઈ પણ સ્ત્રી છે પીડિતા હોય એની ઓળખ જાહેર નથી થતી પણ પ્રિયંકા રેડ્ડીની થઈ શું કામ થઈ કારણ કે પહેલાં એના ઘરનાએ એની ગુમ થવાની ફરિયાદ કરેલી હતી એટલે કદાચ આજે હું ઓન કેમેરા એનું નામ પણ બોલું છું તો એ એટલા માટે જ કે એની ઓળખ જાહેર થઈ ગઈ હતી કારણ કે એ પહેલાં ગુમ થઈ હતી બરાબર સિલેબસમાં નથી આવતું પણ એક ફિમેલ તરીકે તમારામાં એટલી વિચારવાની ક્ષમતા હોવી જોઈએ કે જ્યારે એ ચારેય જણાનું એન્કાઉન્ટર કર્યું તો એ પોલીસે કર્યું એ સારું કર્યું ખરાબ કર્યું એટલું મગજની અંદર વિચારવાની ક્ષમતા હોવી જોઈએ બહુ પ્રેક્ટિકલી વન સાઇડેડ નહીં બરાબર પેલી દ્રષ્ટિએ તમને એમ લાગે બહુ સારું કર્યું ક્યારે કેસ ચાલે ને આપણા પૈસે ખાય ને પીવે ને ફલાણું કરે ને પછી છૂટી જાય ને ઓલા કોર્ટમાં જાય ને પેલા કોર્ટમાં જાય ને 20 વર્ષ થાય ફોર એક્ઝામ્પલ સૌથી ચર્ચિત નિર્ભયા કાંડ 7 વર્ષને સમથિંગ મહિનાએ એને ફાંસી થઈ અને એમાં એ લોકોએ છેલ્લે સુધી જે તમાશા કર્યા હતા કે આખો દેશ ઊંચો નીચો હતો કે હવે આને ખરેખર દેશે કે નહીં દે દેવાઈ ગઈ ફેબ્રુઆરીમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લગભગ દેવાણી ત્યારે આમ ઘણા ખુશ હતા મારા જેવા હતા મને એ દિવસે કંઈક ઘરે મીઠાઈ બનાવી હતી મારે નિર્ભયાને શું લાગે વળે કે કાંઈ નહીં પણ હું સ્ત્રી છું મારે દીકરીઓ છે તો પ્રિયંકા રેડ્ડીમાં તમને પેલી દ્રષ્ટિએ એવું થાય કે બહુ સારું કર્યું એન્કાઉન્ટર થઈ ગયું બરાબર છે પણ દરેક વખતે કાનૂનને હાથમાં લેવો જરૂરી નથી વિચારવાની જરૂર હતી કે એન્કાઉન્ટર થાય એવું શું કામ કરવું પડે અથવા એને લીધે એને ફેવર હૈદરાબાદ પોલીસ મારી હમણાં જ ફેસબુકની અંદર મને ઓલી તમે જૂની પોસ્ટ મૂકી હોય ને એટલે વર્ષ પૂરું થાય એટલે આવે એમાં મેં હતું પ્રાઉડ ઓફ યુ હૈદરાબાદ પોલીસ આવું મેં મૂક્યું હતું તો કેમ આપણી કાનૂનની વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ ન હોય કે આવા રેપિસ્ટ છે કોઈ દિવસ છૂટી જ ના શકે
એક બીજો કિસ્સો કહું, ટેનિસનો છે. મને નામે નથી યાદ આવતું ને, યાદ આવે તો બી અત્યારે ઓન કેમેરા કદાચ એ વસ્તુ ના કહી શકાય. ટેનિસની અંદર એક 14, 15, 16 વર્ષની છોકરી છે, એ જતી હતી. અને એ ટેનિસના જે ચેરપર્સન હતા, બહુ મોટી ઉંમરના હતા, સિનિયર સિટીઝન કહેવાય એવા, એણે એ છોકરીનું બહુ જાતીય શોષણ કર્યું. અંતે 18 વર્ષની થઈ પછી એ છોકરીએ કેસ કર્યો. માનશો, જેની ઉપર કેસ કર્યો ને એની વાઈફે વકીલ તરીકેનો કેસ લડ્યો. અને એ કાયદાની દ્રષ્ટિએ વાત કરીએ ને તો એ ઓપન એન્ડ શટ કેસ હતો, મતલબ કે ખુલ્લો હતો, ખબર જ પડી જાય કે આ થયું છે. અને છતાંય એની વાઈફે વકીલાત બાકાયદા કોર્ટમાં કરી અને જો કે પછી એમને સજા થઈ. તો ભારતીય સમાજની સ્ત્રીની આવી શું મજબૂરી છે કે જ્યાં તમને ખબર છે કે તમારો હસબન્ડ આવો છે, આ તો જાહેર થયું છે, આને ખૂણે તમને શું લાગે છે 80% જ્યાં લફરેબાજ હસબન્ડ હોય છે ને એમાંથી 80%ની સ્ત્રીઓને ખબર હોય છે કે મારો વર છે એ બાર લશ્કર લડાવે છે, અને છતાં એ ઘર છોડીને નથી જતી. જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સહન કરે. શું એવી મજબૂરી? અચ્છા, તમને વિચાર એવો આવે કે મેડમ ભણેલા ન હોય, આર્થિક રીતે પગભર ન હોય. હું તમને એવી કેટલી સ્ત્રીઓ બતાવું જે ભણેલી છે, આર્થિક રૂપથી પગભર છે, અને છતાંય હસબન્ડના દહેજ સહિતના બધા જ સમસ્યાઓની વાત તો જવા જ દો, પણ હસબન્ડના કેરેક્ટરની વાત હોય ને ત્યાં પણ એ મૂંગે મોઢે સહન કરે. અને પૂછીએ એટલે એની પાસે કેટલાય બહાના તૈયાર હોય. પછી છોકરાઓનું શું, એને સારું મળે નહીં, હસબન્ડ હોય તો કોઈ આપણી ઉપર નજર ના બગાડે. પછી એની અમુક વાતો સાચી પણ છે કે મૂંગે મોઢે એકનો જ અન્યાય સહન કરવો ને, એ છૂટાછેડા લેશું ક્યાં સુધી મા બાપ સાચવશે? ભાઈ ભાભી તો રાખશે નહીં, એનું પોતાનું ઘર બાર કુટુંબ કબીલો છે, કે મા બાપની માથે ભાર પડીએ. એ ન હોય તો પછી એકલી સ્ત્રી પોતાના બાળકોને લઈને રહીએ. આપણે સમાજની અંદર એવું કહેવાય જેને સાસુ નથી ને એને આખું ગામ સાસુ થવા આવે, અને જેને વર નથી એને બહુ કડવી વાસ્તવિક. તમારા આખા સબ્જેક્ટમાં ઘણું બધું એવું આવશે કે જે તમને સાંભળવું કદાચ નહીં ગમે, ધૃણા થશે, પણ આ હકીકત છે કે સ્ત્રીઓને ખબર હોય છે પણ નથી કરી શકતી. ફિલ્મ સ્ટારની પત્નીઓ લઈ લો બધી, ને આટલી બધી સ્ટેટસની ભૂખ. તમારું સ્ત્રીત્વ, તમારું સન્માન ક્યાંય તમને ખોતરતું નહીં હોય. કોઈના નામ ન લઈએ આપણે, કોઈ પણ ફિલ્મના હીરોનું નામ ન લઈએ. હિરોઈનોનું બી હશે, પણ અહીંયા તો વુમન એમ્પાવરમેન્ટની વાત છે ને, એટલે આપણે પુરુષના રેફરન્સમાં જ વાત કરીએ. કેટલા ફેમસ લોકો હશે, કેટલા ક્રિકેટર્સ હશે, એની વાઈફોને કાંઈ નહીં ખબર હોય, છતાં એની શું મજબૂરી કે એ નથી છૂટી પડતી. એટલે કે આપણું સમાજનું માળખું એવું છે. વ્યક્તિગત લાલચ એ હોય, સ્ટેટસ એ હોય, વગેરે વગેરે ઘણું બધું હોય, પણ છતાં એક એ હકીકત છે કે સમાજનું માળખું એવું છે કે જ્યાં એકલી રહેતી સ્ત્રી છે એને એટલું માન સન્માન નથી મળતું. દિયા મિર્ઝાએ કીધું, એના ડાયવોર્સ પછી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સૌથી મોડર્ન કહેવાય ને એની સાથેના વર્તન અને વલણ છે એ બદલાઈ ગયા, કારણ કે ડાયવોર્સી છે. આ એનું સ્ટેટમેન્ટ છે. કઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ક્યાં કોણ કોનું યારે લશ્કર લડાવે છે, કોણ કોની વાઈફ છે. વન્સ અપોન અ ટાઈમ, કોંગ્રેચ્યુલેશન્સ અંકલ કહેવાવાળી છોકરી આજે એના બીજા બાળકને જન્મ આપવાની છે. તમને ના ખબર હોય તો એ હું તમને કહી દઉં. બરાબર, જેના રિસેપ્શનમાં એક 10 વર્ષની છોકરી કે 12 વર્ષની છોકરી એને જઈને કીધું હતું કે કોંગ્રેચ્યુલેશન્સ અંકલ, એ આજે એની વાઈફ છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એક ડાયવોર્સી સાથે વર્તન, વલણ, દ્રષ્ટિકોણ બદલાવી નાખતું હોય તો તમારા જેવા તો બહુ સામાન્ય છે. બરાબર, અહીંયા સુધીનું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં હોપફુલી તમારું આજે સિલેબસ સમજાવવાનું છે એ પૂરું થઈ જશે. બરાબર, ઓકે ગર્લ્સ, હોપફુલી તમને પણ સમજાણું હશે. ગઈકાલે તો મેં તમને એવું કીધેલું, એટલે આગલા વિડીયોમાં મેં તમને કીધેલું કે સામાન્ય સંજોગોમાં 2 લેક્ચરની અંદર મારું સિલેબસ સમજાવવાનું કામ છે એ પૂરું થઈ જતું હોય છે.
પણ આ વિષય જ એવો છે કે જે સિલેબસમાં જ વ્યવસ્થિત સમજાવવો બહુ જરૂરી હોય છે. એટલે આજે આ બીજો વિડીયો છે એ પૂરો થયો, પણ હજી સિલેબસ સમજાવવાનું પૂરું નથી થયું. એટલે નેક્સ્ટ વિડીયો છે એ પણ તમારો સિલેબસના રેફરન્સમાં જ હશે. ઓકે, બાય, ટેક કેર.